વેલકમ બેક। સાબરકાંઠામાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકાર થયો છે। ઈડરના કડિયાદરામાં નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી રહી છે। ઘરોની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી સ્થિતિ સતત વણસી રહી છે। દર વર્ષે એકની એક સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો। લોકોની ઘરવખરી અને અનાજને મોટા પાયે નુકસાન થયું છે। સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા અને ઈડર વિસ્તારની અંદર ધોધમાર વરસાદ ગત મોડી રાત્રિથી વરસ્યો છે। આજે વહેલી સવારે પણ આ જ પ્રકારની સ્થિતિ જોઈ શકાય છે। જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે વિસ્તારની અંદર અનેક વિસ્તારોમાં પાણી જે છે તે રહેણાંક વિસ્તારમાં પણ વહી રહ્યા છે। આ જોઈ શકાય છે જે દ્રશ્યો છે તે ઈડર તાલુકાના કડિયાદરા ગામના છે। કડિયાદરા ગામની અંદર જે રહેણાંક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। અનેકવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી, તેમ છતાં પણ જે પાણીનો નિકાલ જે ચોમાસામાં થવો જોઈએ તે ન થવાના કારણે આ પ્રકારની સ્થિતિ અને દુર્દશા લોકોની સર્જાતી હોય છે અને તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અવનીશ ગોસ્વામી, TV9 કડિયાદરા। સ્થાનિકોનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તારની નજીક જ નાનું અને નીચું ગરનાળું બનાવવાને લીધે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે। દર ચોમાસે ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીમાં મુકાવાનો વારો આવે છે, પરંતુ પાણી ભરાવાની આ સમસ્યા ઉકેલવા માટે તંત્રના પેટનું પાણી સુદ્ધા નથી હલી રહ્યું। સાબરકાંઠાના કડિયાદરા ગામના દ્રશ્યો છે, જ્યાં પાણી જે છે તે લોકોના રહેણાંક વિસ્તારની અંદર ઘૂસી જવાને કારણે રાતભર લોકોએ પરેશાન રહેવું પડ્યું હતું। અગાઉ પણ આ જ પ્રકારે 2 દિવસ ભોગવ્યા બાદ આજે ફરી એકવાર ભારે વરસાદ વરસવા દરમિયાન સ્થાનિક લોકોને પરેશાની થઈ હતી। વાત કરીશું સ્થાનિક લોકો સાથે, કેવા પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી? સાહેબ, ખરાબ રીતે પાણી સર્જાયેલી હતી, કારણ કે આ ઘરોમાં બહુ પાણી હતું, કુંટન બરોબર। શું થયું હતું સાહેબ? અમારા ટીચરનું જે પાણી હતું રવાના, અમારા ઝૂંપડામાં રહું કે ના રહું, અમારી પરિસ્થિતિ એવી હતી। છોકરોને કઈ જગ્યાએ લઈ જવું, અનાજ બનાજ બધું કરિયાનું બધું પલળી ગયું છે અને અમારે રહેવાની બહુ બૈરોને પેલા ગરડા માજીઓને કઈ જગ્યાએ ખસેડવા અમારે બહુ પરિસ્થિતિ ખરાબ હતી। આથી આવું 2-3 વખત અમારા આ રીતના સર્જાયું તો કોઈ પંચાયત કે કોઈ સોભરતા નથી। તમે રજૂઆત કરી ખરી અત્યાર સુધી ક્યાંય? કરી હતી, 3 વાર કરી હતી સાહેબ, 3 વખત કરી હતી। કોઈ તંત્ર વાળા કોઈ તપાસ કરવા નથી આવ્યા। શું થાય? તંત્ર કોઈ જવાબ આપવા તૈયાર જ નથી। 3 વાર પાણી ભરાયા આવી રીતના, 1 વાર નહીં 3 વાર ભરાયા છે, પણ તંત્રએ કોઈ હજી નિકાલ જ કર્યો નથી। શું કહો છો બેન, શું થાય છે? પાણી ઘરમાં સાહેબ ભરાઈ ગયું છે, અમારે 2-3 વખત ભરાઈ ગયું। અમે બોલાયા પણ કોઈ આયા ના, અને આ જોઈને પાછા જતા રહેશે। અમે નિકાલ કરીએ છીએ એવું કરશે સાહેબ। અને ઘઉં પડી જાય, 15 મણ ઘઉં હતા, ચોખા હતા, દાળ બધું મરચું મેઠું બધું પડી ગયું સાહેબ। તમારા ઘરની શું પરિસ્થિતિ? સાહેબ, અમારા મંડપ પલરી ગયો છે, આ ટ્રેક્ટર પણ આટલું ઘૂસી ગયું છે, તેને કરતું નહોતું। ઘરમાં મંડપ બધું ગાડલો બાડલો બધું પલરી ગયું છે। તમારા બધા જ ઘરોમાં સાહેબ, અમારે બધું ઘરોમાં પાણી ભરાઈ ગયું છે। સાધને બધા ડૂબી ગયા, બીજા પેલી બોર્ડર નું બધું બુડી ગયું છે। અમારે કુવા બધા ડૂબી ગયા છે, સંડાસ બાથરૂમ ના સાહેબ। લોકોનો રોષ જે છે તે જોઈ શકાય છે। જે પ્રકારે પોતે પાણીની અંદર પોતાની ઘરવખરી ડૂબી ગયું હોય, અનાજ ડૂબી ગયું હોય, આ તમામ વસ્તુના નુકસાનના કારણે પોતાનું જીવન વરસાદ રોકાયા બાદ પણ કેવી રીતે ગુજારવું તે સૌથી મોટો સવાલ સર્જાયો છે। તો બીજી તરફ તંત્રના કોઈ પણ અધિકારીને અહીં જોવા આવવાની કે તેનો સમસ્યાનો નિકાલ કરવાની તસ્દી લેવાની સહેજ પણ જાણે કે પડી ન હોય તે પ્રકારની સ્થિતિ ઈડર તાલુકામાં